વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડીયો આપણે કરી રહ્યા છીએ એક ન્યૂ કોર્સ લોન્ચિંગ માટે. જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની જે ભરતી આવેલી છે એના માટે સંકલ્પ એજ્યુકેશન લઈને આવ્યું છે તમારા માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ. તો આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કોર્સની અંદર શું છે, કેવી રીતે પ્રિપરેશન કરવામાં આવશે, તમને શું શું મળશે અને કઈ રીતની ફીસ હશે. તો આ વિડીયોને અંત સુધી જુઓ જેથી કરીને તમને કોર્સ વિશેની તમામ માહિતી મળી જાય. સાથે જ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરનું ફોર્મ ભરીને તૈયારી કરતા તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. સૌથી પહેલા ભરતી વિશેની માહિતી લઈ લઈએ તો 60 સીટ હતી. અલગ અલગ કેટેગરી વાઇઝ અનરિઝર્વડ ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી ની સીટ્સ આવી રીતે આપેલી હતી. ઓલસો એક્સ સર્વિસમેન માટે 10% પોસ્ટ રિઝર્વડ એમાં રાખેલી હતી. અને પે સ્કેલ ની વાત કરીએ તો 40,800 ફિક્સ પગાર છે પહેલા 5 વર્ષ સુધી અને પછી લેવલ 5 પે સ્કેલ સ્ટાર્ટ થઈ જશે. રિક્રુટમેન્ટના વિડીયોની અંદર આપણે આ બધી વાત કરેલી હતી. ફરી એક વખત રિકોલ કરી લઈએ કે અહીંયા કોણ એલિજિબલ હતું. તો કે સિવિલ સિવાયનું ડિગ્રી કોઈ પણ બ્રાન્ચમાં કરેલું હોય એ બધા જ એલિજિબલ છે. ડિપ્લોમા વાળા પણ એલિજિબલ છે પણ એમને 2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે. સિવિલ એન્જિનિયરિંગ સિવાયની કોઈ પણ બ્રાન્ચ હોય એ બધા જ અહીંયા એલિજિબલ છે, લોકો તૈયારી કરી શકે. સિલેબસની વાત કરીએ તો સિલેબસ અને એક્ઝામ પેટર્ન તો ડિક્લેર કરી દીધી છે, સિલેબસ આપ્યો નથી. એક્ઝામ પેટર્ન ગૌણ સેવાએ આવી રીતની કંઈક આપી દીધી છે. તો કે 90 માર્ક્સનું પાર્ટ એ છે, 120 માર્કનું પાર્ટ બી છે, ટોટલ 210 માર્કનું 180 મિનિટનું 3 કલાકનું પેપર થશે. નેગેટિવ માર્કિંગ અહીંયા આપેલું છે 1/4, 0.25 માર્ક તમારા નેગેટિવ થશે અગર તમે ક્વેશ્ચન સ્કીપ કરો છો. સીબીઆઈટી કમ્પ્યુટર બેઝડ ઓનલાઈન ટેસ્ટ થશે. પાર્ટ એ અને પાર્ટ બી નું બેનું સેપરેટ 40% નું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. એટલે કે તમારે અહીંયા 36 માર્ક મિનિમમ લાવવા પડશે અને પાર્ટ બી માં અહીંયા 48 માર્ક મિનિમમ લાવવા પડશે તો તમે એલિજિબલ થશો, તો તમે ક્વોલિફાઈડ, અધરવાઇઝ તમે ડિસ્ક્વોલિફાઈડ. પછી મેરિટમાં આવવું પડશે. સિંગલ સ્ટેજ એક્ઝામિનેશન છે, એક જ એક્ઝામ થશે, મેરિટ લિસ્ટ બનશે, ડાયરેક્ટ જોબ મળી. તો એવી રેર એન્જિનિયરિંગ બ્રાન્ચ કે જેમાં ગવર્મેન્ટ જોબ નથી આવતી એમના માટે સારી ઓપોર્ચ્યુનિટી છે, એ પણ આપણે વિડીયોની અંદર વાત કરી હતી. તો હવે લોજિકલ રીઝનિંગ 30 માર્કનું, મેથ 30 માર્કનું, બંધારણ, કરંટ અફેર, ગુજરાતી, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન 30 માર્કનું, આ બધી ખબર પડી ગઈ. ક્લિયર, પાર્ટ એ ક્લિયર છે. પાર્ટ બી ની અંદર એન્જિનિયરિંગ બ્રાન્ચ સ્પેસિફિક આવું લખેલું છે. તો કઈ રીતનું પેપર આવશે, કેમનું આવશે, એ બધી હજી પણ કાંઈ ગૌણ સેવાએ આપણને ક્લેરિટી આપી નથી. કેમ કે અહીંયા તો બહુ બધી બ્રાન્ચ એલિજિબલ છે. તો શું બધી બ્રાન્ચનું અલગ અલગ પેપર એ લોકો કાઢી શકશે? તો કે ના, એવું તો સાહેબ પોસિબલ નથી લાગતું કે બધી બ્રાન્ચનું એક એક પેપર અલગ અલગ આવે. તો શું આવી શકે? તો કે જુનિયર ઇન્સ્પેક્ટરની જે રિક્રુટમેન્ટ હતી એના પરથી એવું સમજી શકીએ કે જુનિયર ઇન્સ્પેક્ટરની કામગીરીને લઈને અને પોસ્ટને લઈને મેજોરિટી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ફિઝિક્સ આવા બધા વિષયો, આવા બધા ટોપિક્સને લઈને નોલેજની રિક્વાયરમેન્ટ હોય છે પોસ્ટ માટે. હા, બીજા પણ નોલેજની રિક્વાયરમેન્ટ હોય છે પણ આ તો મસ્ટ છે અને જુનિયર ઇન્સ્પેક્ટરની અંદર એલિજિબિલિટી અને સિલેબસ એ ટોપિક્સનો હતો. તો એ વાઇઝ ધ્યાન રાખીએ જોઈએ તો ફિઝિક્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ આવું કંઈક વેટેજ એ વખતે હતું. 90 માર્કનું વેટેજ હતું અને 30 એપ્ટિટ્યુડ રીઝનિંગ, ટોટલ 120 માર્કનું પેપર જુનિયર ઇન્સ્પેક્ટરનું લાસ્ટ યર લેવાયેલું હતું. તો એક્ઝામની ડેટ વિશે, સિલેબસ વિશે કોઈ માહિતી નથી. પણ તૈયારી મારે ચાલુ કરવી હોય તો હું આ વિષયોથી કરી શકું. કેમ કે 99.99% એવા ચાન્સીસ છે કે આ તો સિલેબસમાં આવશે અને આવશે જ. કદાચ આનાથી વધારે વિષયો એડ થઈ શકે પણ આ હટી જાય, રિમૂવ થાય એવી શક્યતાઓ ઓછી છે. વેટેજ આગા પાછું થઈ શકે છે, પ્લસ માઇનસ જોઈ લઈશું. તૈયારી તો આ વિષયોથી જ મારે ચાલુ કરવી પડશે. તો આપણે આટલા વિષયોને ધ્યાનમાં લઈને તૈયારી ચાલુ કરી રહ્યા છીએ. ફિઝિક્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, આટલા વિષયોથી શરૂઆત કરીશું. કોર્સની વાત પર જતા પહેલા એ સમજી લઈએ કે આવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ જ્યારે થાય છે ત્યારે મોટાભાગના એસ્પિરન્ટ્સ છે એ કેમ ફેલ થતા હોય છે. રિયાલિટી શું છે? એક તો એમને પ્રોપર ગાઈડન્સ નથી મળતું. હવે તો યુટ્યુબના જમાનામાં બહુ ઓછું બને છે કે પ્રોપર ગાઈડન્સ ન મળે, કેમ કે ઘણા બધા શિક્ષકો, ઘણી બધી એકેડેમી, ઘણા બધા યુટ્યુબર્સ તમને ગાઈડન્સ આપવા માટે અત્યારે બેઠા છે. તો પ્રોપર ગાઈડન્સ સાથે તૈયારી કરીએ તો પાસ થઈ જવાય છે. પ્રોપર ગાઈડન્સ ન હોય તો ફેલ થઈ શકીએ. લેક ઓફ ક્વોલિટી સ્ટડી મટીરિયલ, સારું સ્ટડી મટીરિયલ ન હોય, જેમ કે આ એક્ઝામ મલ્ટિપલ બ્રાન્ચ, કેટલી બધી બ્રાન્ચ છે અહીંયા, કેટલો બધો કન્ટેન્ટ થાય. હવે જો સારા લેવલની, સારી ક્વોલિટીની સ્ટડી નોટ્સ ન હોય, સારું કન્ટેન્ટ ન હોય તો ફેલર આવી શકે છે. નો એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી. ફોર્મ ભરી દીધું, રેન્ડમ વિડીયોઝ જોઈ લીધા, રેન્ડમ કોઈકની નોટ્સ બુક્સ ગમે ત્યાંથી ખરીદીને લઈને વાંચી લીધી,
કોઈ એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી ના બનાવે, રિવિઝનની નહીં, એમસીક્યુ પ્રેક્ટિસની નહીં, ટેસ્ટ સિરીઝની નહીં, મોક ટેસ્ટની નહીં, અને પેપર આપવા પહોંચી ગયા તો બની શકે ફેલર આવે. અનસ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, ફિઝિક્સ, આ તે બધા સબ્જેક્ટ ભેગા કરી દીધા, જ્યારે જે મનમાં આવે તે વાંચી લીધું, જે ટોપિક એવું લાગે કે આજે આ કરવો છે કરી લીધું, થોડું ઘણું નોટ્સ વાંચી લીધી, થોડા ઘણા એમસીક્યુ જોઈ લીધા. એક્ઝામ આવે ત્યારે ખબર બી ન હોય કે મેં આ ટોપિક વાંચ્યો તો કે નહીં, રિવિઝન કર્યું હતું કે નહીં, એમસીક્યુ સોલ્વ થયા છે કે નહીં. બસ એમને વાંચ્યું છે એટલી ખબર હોય, કેટલી વાર વાંચ્યું, શું વાંચ્યું, કેટલું આવડ્યું, કશું જ ખબર નહીં. અનસ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન, ઓનલી રેન્ડમ રીડિંગ. આ કારણથી પણ ફેલર આવે છે. ઘણા બધા એસ્પિરન્ટ આ કારણથી ફેલ થાય. લેસ ઓર પુઅર એમસીક્યુ પ્રેક્ટિસ. હા, આ તો 99.9% એસ્પિરન્ટ્સ આના લીધે જ ફેલ થાય. એમસીક્યુ ની પ્રેક્ટિસ નથી કરતા, ખાલી થિયોરી વાંચ કરે છે. થિયોરી વાંચી લીધી, ગોખી લીધી, નોટ્સ લઈ લીધી, બસ ગોખણપટ્ટી કરી લીધી, એક્ઝામમાં પહોંચી ગયા તો રિઝલ્ટ નથી આવતું. કેમ કે અહીંયા એમસીક્યુ બેઝડ એક્ઝામ છે ને. આટલા વર્ષોથી તમે એન્જિનિયરિંગ અને જે સ્કૂલના ધોરણો ભણ્યા છો એમાં તમે થિયોરેટિકલ રીડિંગ કરીને કન્વેન્શનલ પેપર જ આપેલા છે, લખાણવાળા પેપર જ એટેમ્પ્ટ કરેલા છે. તમે એમસીક્યુ બેઝડ એક્ઝામની તૈયારી સરખી રીતે કરી નથી. તમારા માઇન્ડની અંદર એમસીક્યુ સોલ્વ કરવાનો એપ્રોચ ડેવલપ થયો નથી. એ કારણ છે કે તમારે એમસીક્યુમાં સ્ટ્રગલ થાય છે, અને ઓછી એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના લીધે જ મોસ્ટલી સ્ટુડન્ટને ફેલર આવે છે, 99.9%. ઓલ્સો કન્ફ્યુઝન અબાઉટ સિલેબસ પ્રાયોરિટી. આવું મલ્ટિપલ ટોપિક વાળો સિલેબસ હોય તો પ્રાયોરિટી ક્યાં આપવી, કોનું વેઇટેજ વધારે આવશે, કોનું ઓછું હશે, ક્યાંથી શું વાંચવું, કયા ટોપિક્સને ઇમ્પોર્ટન્સ આપવું, કયું છોડી દેવું, આ પણ ખૂબ જરૂરી બની જતું હોય છે. તો આવા કારણોસર ફેલર આવતું હોય છે. કેમ કે હાર્ડવર્ક ખાલી ઇનફ નથી હોતું સક્સેસ માટે. હાર્ડવર્ક ઇન ધ રાઇટ ડિરેક્શન લીડ્સ ટુ સક્સેસ. તો રાઇટ ડિરેક્શનમાં, સાચી દિશામાં સહી મહેનત કરીએ ને તો સક્સેસ મળે છે, તો સિલેક્શન લિસ્ટમાં નામ આવે છે. અને એટલા માટે જ હરેક ગવર્મેન્ટ રિક્રુટમેન્ટની સાથે સાથે એના ડેડિકેટેડ કોર્સ બનાવવામાં આવતા હોય છે. કેમ બનાવીએ છીએ? કેમ કોર્સની અંદરથી તૈયારી કરવાથી ફાયદો થાય છે? બીકોઝ અહીંયા સ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન થાય છે, એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી બની જાય છે, તમને હાર્ડ કોપીમાં સ્ટડી મટીરિયલ મળી જાય છે, તમને પ્લાનિંગ પ્રોપર મળી જાય છે, તમને એ પણ સમજાવવામાં આવે છે કે આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ નથી, આના ઉપર ફોકસ ન કરો, આના ઉપર કરો. શું નથી કરવાનું ને એ અહીંથી સમજ પડે છે. શું કરવાનું એ તો તમે ઘણા બધા કેન્ડિડેટને પૂછી લેશો ને, તૈયારી કરતા હોય, બધા કહી દેશે આ કરો, આ કરો, આ કરો, આ કરો. પણ કોઈ એવું નહીં કે આ નથી કરવાનું, સ્કીપ કરી દેજો, કેમ કે એમાં ટાઈમ બગડશે. તો એ ગાઈડન્સ તમને અહીંથી મળે છે. એટલા માટે આવા કોર્सेस ડિઝાઇન થતા હોય છે. અને સંકલ્પ એજ્યુકેશન તમારા માટે આવો જ એક કોર્સ લઈને આવ્યું છે, જોયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર માટે. સંકલ્પ એજ્યુકેશનની વાત કરું તો કેમ સંકલ્પ એજ્યુકેશનના કોર્સ વિશે જાણવું જોઈએ? બીકોઝ સંકલ્પ એજ્યુકેશન છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર ટેકનિકલ ફિલ્ડની જે કાંઈ પણ એક્ઝામ્સ આવે છે, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, કમ્પ્યુટર, આ બધી બ્રાન્ચની ભરતી જે પણ કાંઈ એક્ઝામ્સ થાય છે ને, ક્લાસ 1, 2, 3 લેવલની, એના માટે ગુજરાતની અંદર કોચિંગ આપે છે. 20,000 કરતા વધારે સ્ટુડન્ટ્સે વિડીયો કોર્સના માધ્યમથી સંકલ્પ એજ્યુકેશનમાંથી ગાઈડન્સ લીધેલું છે. 50,000 કરતા પણ વધારે એપ ડાઉનલોડ છે સંકલ્પ એજ્યુકેશનના. 3600 થી વધારે ક્લાસ 1, 2, 3 લેવલનું સિલેક્શન છે. 2,000 કરતા વધારે ક્લાસ 2 લેવલના એક્સપિરિયન્સ પાસ થયેલા છે, અને 1500 થી વધારે, અરાઉન્ડ 1600 ક્લાસ 3 લેવલના એક્સપિરિયન્સ અહીંથી પાસ થયેલા છે. અને 15 વર્ષથી એક જ ફોકસ છે કે ગુજરાતની અંદર એન્જિનિયરિંગના સ્ટુડન્ટને ગવર્મેન્ટ જોબ કઈ રીતે અપાવવી. બસ આના માટે જ અમે મહેનત કરી રહ્યા છીએ. એટલા માટે સંકલ્પ એજ્યુકેશનનું એન્જિનિયરિંગ ફિલ્ડની ઘણી બધી એક્ઝામમાં એવું રિઝલ્ટ હોય છે કે 50% કરતા વધારે સીટની અંદર આપણા સ્ટુડન્ટ્સનું સિલેક્શન થઈ જાય. એવા અમુક સિલેક્શન લિસ્ટ અહીંયા અમે મૂકેલા છે. 2020, 21, 19, 20 ની ભરતી છે. 93 સીટમાંથી 51 સિલેક્શન. આ પણ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની ભરતી છે. 57 માંથી 28 સિલેક્શન. આ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 GWSSB ડિપાર્ટમેન્ટનું સિલેક્શન લિસ્ટ છે. 100 માંથી 46 સિલેક્શન. આ પણ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2, 100 માંથી 50 સિલેક્શન. હમણાં રિસેન્ટલી એક રિઝલ્ટ આવ્યું છે જીપીએસસી નું, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ. માં 153 સીટ હતી, એમાંથી 87 સીટ સંકલ્પ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સે કવર અપ કરી છે. તો આવું રિઝલ્ટ કેમ છે? બીકોઝ એક જ ગોલ છે, ટેકનિકલ ફિલ્ડની અંદર કોચિંગ આપવું છે. અને આપણે માત્ર ને માત્ર ટેકનિકલ વિષયો માટે જ ગાઈડન્સ કોચિંગ અહીંયા આપીએ છીએ. નોન ટેકનિકલના સબ્જેક્ટ્સનું ગાઈડન્સ કે કોચિંગ અત્યાર સુધીમાં હજી આપણે કરાવ્યું નથી. આપણો એક જ ગોલ છે, ટેકનિકલ ઉપર વધારેમાં વધારે ફોકસ કરી ટેકનિકલમાં સ્ટુડન્ટ્સને સક્સેસ સુધી લઈ જાય. તો એના લીધે આવું કઈ રિઝલ્ટ આપણને મળતું હોય છે. હવે વાત કરીએ કોર્સની. તો કોર્સ પર જતા પહેલા તમારા માટે થોડીક મહેનત કરી છે, અને એ મહેનત એટલા માટે કરી છે કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ હતી કે સાહેબ અમારા માટે આવું કંઈક તમે કરો. તો એ આપણે મહેનત કરી છે. જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર, જે મેં 4 ટોપિક તમને કીધા, ફિઝિક્સ,
મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. આની આપણે નોટ્સ તૈયાર કરેલી છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં, કેમ કે અમુક ડિપ્લોમા વાળા કેન્ડિડેટ અહીંયા એવા છે જેને નોટ્સ ગુજરાતીમાં જોઈએ છે, બીકોઝ તમારું પેપર ડ્યુઅલ લેંગ્વેજમાં આવશે, ઇંગ્લિશ અને ગુજરાતી. એટલા માટે આપણે નોટ્સ તૈયાર કરી રહ્યા છીએ. ટૂંક સમયની અંદર આપણી એપ્લિકેશન પર આનું લોન્ચિંગ થઈ જશે, યુટ્યુબ પર વિડીયો પણ આવશે. 10 દિવસ તમે રાહ જુઓ. જો સિલેબસ આવી જાય તો એ પ્રમાણે પ્લાન કરીશું. સિલેબસ નહીં આવે તો આ 4 સબ્જેક્ટની નોટ્સ તો આપણે પબ્લિશ કરી જ રહ્યા છીએ, ત્યાંથી વાંચવાની શરૂઆત કરી શકાશે. હવે વાત કરીએ કોર્સની. કોર્સમાં શું શું છે, આ વખતે કોર્સ કેવી રીતે ડિઝાઇન કરેલો છે. તો જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરનો કોર્સ આપણે 2 અલગ અલગ રીતે ડિઝાઇન કરેલો છે. એક ડિઝાઇન કરેલો છે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર સક્સેસ કોર્સ, અને બીજો ડિઝાઇન કરેલો છે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર ટેકનિકલ કોર્સ. જે સક્સેસ કોર્સ છે એ પાર્ટ એ અને પાર્ટ બી કમ્બાઇન્ડ આખા સિલેબસ માટે છે. જે ટેકનિકલ કોર્સ છે ખાલી અને ખાલી પાર્ટ બી માટે. જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર સક્સેસ કોર્સની અંદર શું મળશે, તો જે સિલેબસની આપણે વાત કરી 4 ટોપિક વત્તા જે પાર્ટ એના ટોપિક છે એના લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ, પ્રેક્ટિસ ટેસ્ટ, એમસીક્યુ સેશન, ફૂલ સિલેબસ, હાર્ડ કોપી, સ્ટડી નોટ્સ. 2 ઓપ્શન તમને મળશે, ઇંગ્લિશ યા તો ગુજરાતી. તમારે જો ઇંગ્લિશમાં નોટ્સ ઓર્ડર કરવી હોય તો તમારે ઇંગ્લિશ સિલેક્ટ કરવાનું રહેશે એડમિશન લીધા પછી. ગુજરાતીમાં નોટ્સ જોઈતી હોય તો ગુજરાતી સિલેક્ટ કરવાનું રહેશે એડમિશન લીધા પછી. અને મોક ટેસ્ટ પેપર તો ખરા જ. ટેકનિકલ કોર્સની અંદર શું મળશે, ખાલી પાર્ટ બી આવશે, પાર્ટ એ નહીં આવે. જે પાર્ટ બી નો ટેકનિકલ પોર્શન છે, જે આપણે 4 ટોપિકની વાત કરી એ આખા અહીંયા કવર થઈ જશે. એની હાર્ડ કોપી નોટ્સ પણ તમને મળી જશે, એના પ્રેક્ટિસ ટેસ્ટ પેપર્સ પણ તમને અહીંયા મળી જશે. ખાલી ફૂલ લેન્થ આખી મોક ટેસ્ટ સિરીઝ છે, મોક ટેસ્ટ સિરીઝ જે સેપરેટ આપણે લોન્ચ કરીએ છીએ એ આ કોર્સમાં ઇન્ક્લુડિંગ છે, આ કોર્સમાં ઇન્ક્લુડિંગ નથી. તો એ ખાલી તમારે 50% ઓફ ડિસ્કાઉન્ટ કરીને ખરીદવી પડશે. એમાં પણ 50% ઓફ આપણે આપતા હોઈએ. અને જો સિલેબસમાં કંઈક એડ થયું, તમને ડાઉટ થાય સાહેબ સિલેબસ તો આવ્યો નથી તો કેવી રીતે કોર્સ ખરીદી લઈએ, અત્યારથી કેવી રીતે નક્કી કરીશું કે આ જ આવશે. જો આપણી પાસે ચોઈસ નથી, મારી પાસે નથી, તમારી પાસે નથી. સિલેબસ જો 2 મહિના પછી આવ્યો કે 1.5 મહિના પછી આવ્યો અને પછી 1 મહિનો જ આપ્યો, 1.5 મહિનો જ આપ્યો એક્ઝામ ડેટ સુધીમાં ટાઈમ, તો એટલા સમયમાં બધી વસ્તુ નહીં થાય જે સિલેબસમાં લખેલી આવશે. તો કંઈક તો ચાલુ કરીએ. જો ઇન બિટવીન વચ્ચે સિલેબસ આવી ગયો અને કંઈક સાવ અલગ રીતે આવે છે તો આપણે એનો રસ્તો કાઢીશું. આટલા ટોપિક આવશે અને નવા 2-4 એડ થશે તો એ તો એમને ભણાવી દઈશું. એની કોઈ અલગથી ફીસ તમારી જોડે ચાર્જ કરવામાં નહીં આવે. અગર એના સિવાય કંઈ નવું આવે છે, બ્રાન્ચ સ્પેસિફિક થઈ જાય છે, કંઈક અલગ થઈ જાય છે, તો પછી આપણે વિચારીશું. તૈયારી તો કરવાની છે, તૈયારી તો છોડવાની જ નથી. કાંઈ પણ કન્ડિશન થશે આપણે તો ભણવાનું જ છે, એક્ઝામ તો ક્લિયર કરવાની જ છે. તો એના માટે હું રેડી છું. ગમે તે બ્રાન્ચનો સિલેબસ આવવા દે, ગમે તે રીતનો સિલેબસ આવવા દે, આપણે કવરઅપ કરી લઈશું, એની ચિંતા નથી. તો આ થઈ ગયો સક્સેસ અને ટેકનિકલ કોર્સ. બીજો એક કોર્સ આપણે બનાવેલો છે ફાઉન્ડેશન કોર્સ, જેમનું ટેકનિકલ ક્લિયર છે, અગાઉ જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપેલી હોય, તૈયારી કરી હોય, ડેપ્થમાં ટેકનિકલ ભણેલા હોય, પાર્ટ એ માં તકલીફ હોય, પાર્ટ બી આવડતું હોય, તો એમના માટે બી એક કોર્સ બનાવેલો છે, ખાલી પાર્ટ એ માટેનો કોર્સ, લાઈવ પ્લસ રેકોર્ડેડ, જેમાં પણ હાર્ડ કોપી નોટ્સ, મેથ્સ, રીઝનિંગ, બંધારણ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આટલા ટોપિક આવી જશે, સાથે પ્રેક્ટિસ ટેસ્ટ પેપર્સ પણ આવી જશે. આ કોર્સ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ગયો છે. ટીમની અંદર વાત કરીએ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની અંદર, હું પોતે લીડ મેન્ટર તરીકે તમારું ગાઈડન્સ આપીશ. હું પણ ભણાવીશ તમને. શ્યામ સર છે, જીગર સર છે, મિકેનિકલ માટે સપોર્ટમાં નિર્મલ સર છે, ઇલેક્ટ્રિકલ માટે અભિષેક સર છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલ માટે. તો આપણા જે અત્યાર સુધીના ટોપિક ટેકનિકલના છે એ બધા જ અહીંયા જે ટીમ અવેલેબલ છે એ ઓલરેડી વર્ષોથી ભણાવે છે, અને આ લેવલની એક્ઝામમાં કેવી રીતના એમસીક્યુ આવશે, કેવી રીતનું કન્ટેન્ટ લેવું એમને ખબર જ છે. એવું શક્ય જ નથી કે આપણે જે ભણીશું, આપણે જે કન્ટેન્ટ તૈયાર કરીશું એની બહાર ગૌણ સેવા કોઈ ક્વેશ્ચન ફ્રેમ કરે અથવા બનાવે પેપરની. મેજોરિટી ઓફ ધ કેસમાં ગૌણ સેવાના પેપરમાં એવું બનતું હોય છે કે 90% કરતા વધારે ટેકનિકલના એમસીક્યુ આપણે ભણ્યા હોઈએ, પ્રેક્ટિસ કરી હોય, ટેસ્ટ આપી હોય, ક્વેશ્ચન બેંક સોલ્વ કરી હોય કે એમસીક્યુ સેશન્સ કરેલા હોય, એની આજુબાજુના જ એમસીક્યુ આવતા હોય છે. ટેકનિકલમાં તો આ અચીવ કરવું ખૂબ ઇઝી છે અને આપણે ઈચ એન્ડ એવરી પેપરમાં આ અચીવ કરી શકીએ છીએ, પણ કન્ટેન્ટ એવી રીતે તમારે તૈયાર કરવું પડશે. અહીંથી જેટલું પણ કહેવામાં આવે, જેટલું પણ કરાવવામાં આવે, જેટલું કન્ટેન્ટ તમને આપવામાં આવે બધું જ કરવાનું છે. પૂછવાનું નહીં સાહેબ આ જરૂરી છે હું કરું કે સ્કીપ કરું, નહીં સ્કીપ નહીં કરી જ લેવાનું. એટલું કન્ટેન્ટ તો આપણે કવરઅપ કરીશું તો આપણો આખો સિલેબસ આરામથી કવરઅપ થઈ જશે. ટેકનિકલના લાઈવ ક્લાસ છે 30 જૂનથી શરૂ થશે, સાંજે 7 વાગે.
આપણા લાઈવ ક્લાસ ચાલુ થશે. મિકેનિકલ એન્જિનિયરિંગ ટોપિક આપણે શરૂ કરી રહ્યા છીએ સંકલ્પ એજ્યુકેશન એપ ઉપર, જેની લિંક તમને મળી જશે. શરૂઆતના 5 સેશન છે એ ફ્રી થશે. શરૂઆતના 5 સેશન ફ્રી થશે અને પછીના જે સેશન છે એ તમે રેકોર્ડિંગમાં જોઈ શકશો. આના લાઈવ ક્લાસની લિંક રેગ્યુલરલી આપણી ટેલિગ્રામ ચેનલમાં આવશે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમારે લઈ લેવી. લાઈવ ક્લાસ એપ ઉપર થશે, ફ્રીમાં એટેન્ડ કરી શકશો પણ થશે એપ ઉપર. જે નોન ટેકનિકલ પાર્ટ એ ના સેશન છે ને ઓલરેડી શરૂ થઈ ગયા છે. તમારામાંથી ઘણા બધા લોકોએ જોઈ પણ લીધું હશે. પાર્ટ એ નું એનાલિસિસ, નવો જે સિલેબસ આવ્યો એનું એનાલિસિસ અને મેથ્સના ઘણા બધા વિડીયો ઓલરેડી આપણે 7 થી 8 વિડીયો યુટ્યુબ ઉપર કરી ચૂક્યા છીએ. એની લિંક તમને સંકલ્પ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ પર મળી જશે. વિડીયોની નીચે તમારી ચેનલનું બટન હશે, ત્યાં જઈને તમે આ વિડીયો જોઈ શકશો. લાઈવ ટેબની અંદર આ બધા વિડીયો રિસેન્ટલી લાઈવ સ્ટ્રીમ થયેલા છે. શૈલેષ સર મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ કવરઅપ કરાવવાના છે, તો એમના વિડીયો આપણે ઓલરેડી મૂકી દીધા છે. તો ત્યાંથી તમને ડેમો કેવા છે, કેવી રીતે ભણાવે છે, કેટલું ડેપ્થમાં જાય છે ખબર પડી જશે. એન્જિનિયર્સના માઇન્ડસેટને સમજીને આ મેથ્સ રીઝનિંગનો કોર્સ કવરઅપ થવાનો છે. બીકોઝ એન્જિનિયરનો માઇન્ડસેટ એનું લેવલ અને નોર્મલ પીપલનું માઇન્ડસેટ એનું લેવલ થોડું અલગ હોય છે. તો આપણે આપણા લેવલ પર જઈને પ્રેક્ટિસ કરીશું, આપણા લેવલ પર જઈને ભણીશું, આપણે સમજી શકીએ લેવલ પર વાત કરીશું અને અહીંયા સારામાં સારી પ્રેક્ટિસ કરીશું. મેથ્સ રીઝનિંગમાં 60 માંથી 60 લાવવા હોય ને તોય શક્ય છે એવી મહેનત કરવાની છે. સહેજ પણ ઓછા માર્ક્સ નહીં ચાલે, એમાં તો આપણે હાઈએસ્ટ સ્કોર કરીશું. હવે વાત કરીએ તમને જે ડાઉટ હોય એની ફીસની. શું હશે સાહેબ ફીસ? કેવી રીતે અહીંયા ફીસ ભરવાની હશે? પેમેન્ટ કેટલું આપવાનું રહેશે? તો સૌથી પહેલા ફાઉન્ડેશન કોર્સની વાત કરું તો ફાઉન્ડેશન કોર્સ 2 વેલિડિટીમાં લોન્ચ કર્યો છે. એક છે 6 મંથ્સ વેલિડિટી અને બીજું છે 1 યર વેલિડિટી. જો તમારે 6 મંથ્સ વેલિડિટી માટે કોર્સ ખરીદવો હોય તો 3500 તમારે પેમેન્ટ કરવાનું રહેશે. 1 યર માટે કરવાનું હોય તો 5500 કરવાનું રહેશે. જો તમારે વિધાઉટ નોટ્સ ખરીદવો હશે તો 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થઈ જશે બંનેમાં. અને નો નોટ કરીને એક કૂપન કોડ આપણી એપ્લિકેશનમાં તમને આ કોર્સમાં દેખાશે. નો નોટ કરીને જે કૂપન કોડ છે અપ્લાય કરી દેશો એટલે આ ડિસ્કાઉન્ટ થઈ જશે. વિધાઉટ નોટ્સ તમે ત્યાંથી ઓર્ડર કરી શકશો. નોટ્સની અંદર શૈલેષ સરની મેથ્સની બુક છે એ આવશે, રીઝનિંગની પણ બુક છે આપણી નોટ્સ છે એ આવશે, બંધારણની હેન્ડ રિટન નોટ્સ છે આપણી તૈયાર કરેલી ખાસ આ બધી એક્ઝામ્સ માટે એ પણ આવી જશે. ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનની જરૂર નથી નોટ્સની, તો એ આપણે અલગથી નહીં આપીએ કેમ કે પ્રેક્ટિસનો વિષય છે, કરી લઈશું ક્લાસમાં. કોર્સની વાત કરીએ તો જે સક્સેસ કોર્સ છે એની ફીસ આપણે પહેલા ડિસાઈડ કરેલી હતી 20,000, કેમ કે આપણા લાઈવ કોર્સની બધી જગ્યાએ ફીસ તમે જોશો આપણા યુટ્યુબ ઉપર કે આપણી વેબસાઇટ ઉપર કે બીજા કોઈ બ્રાન્ચ ઉપર તો આની આજુબાજુ રહેતી હોય છે. બટ ટાઈમ લાઈન ગૌણ સેવા ઓછી કરતી જાય છે સમયાંતરે. તો પહેલા 6-8 મહિનાનો સમય આપતા હતા, વર્ષનો સમય આપતા હતા, પહેલા તો કેલેન્ડર આવતું હતું, બધું ડિક્લેર થતું હતું. હવે સમય ઓછો આપતા જાય છે. એ કારણથી આપણે વેલિડિટી સ્ટુડન્ટને સેટિસ્ફેક્શન મળે એના માટે ઓછી કરીને પ્રાઇઝિંગ પણ ઓછી કરીએ છીએ. તો આ કોર્સની પ્રાઇઝિંગ અત્યારે આપણે રાખેલી છે 12,000. જો તમારે ખાલી અને ખાલી ટેકનિકલ કોર્સ લેવો હોય જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરનો તો એની આપણે પ્રાઇઝિંગ રાખેલી છે 10,000. જો તમારે પાર્ટ એ ન લેવો હોય, ખાલી પાર્ટ બી માટે તૈયારી કરવી હોય તો 10,000. આની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ, એટલે કે લાઈવ થશે ત્યારે લાઈવ જોઈન કરી શકશો, પતી જાય પછી રેકોર્ડિંગ મળશે એક્ઝામ સુધી. આપણે અત્યારે ટેન્ટેટિવ 6 મંથ્સની વેલિડિટી લઈ લીધી છે, પણ સપોઝ એક્ઝામ ડિલે થઈ તો આપણે વેલિડિટીને એક્સટેન્ડ કરી દઈશું. એક્ઝામ થાય ત્યાં સુધી આપણે કોર્સ ચાલુ રાખીશું. હાર્ડ કોપીમાં સ્ટડી નોટ્સ ઇંગ્લિશ યા ગુજરાતી તમારે ઓપ્શન તમને આપવામાં આવશે. ચૂઝ કરવાનો, ઓપ્શન સિલેક્ટ કરવાનો, એ પ્રમાણે તમને વિધિન 10 to 15 ડેઝ, કેમ કે હજી નોટ્સ મટીરિયલ બની રહ્યું છે, બનશે એટલે તમને ગ્રુપમાં મેસેજ આવી જશે એટલે 15 દિવસ પછી આની હાર્ડ કોપી નોટ્સ ડિલિવર થશે. પાર્ટ એની મળી જશે, પાર્ટ બી ટેકનિકલી ડેવલપ થતા થોડો સમય લાગી શકે છે, એ પછી તમને અહીંયા મળશે હાર્ડ કોપી. બંનેમાં હાર્ડ કોપી ઇન્ક્લુડિંગ છે. બંનેમાં લાઈવ ક્લાસ કોમન જ ચાલશે, સેમ જ ચાલશે, સેમ ફેકલ્ટી જ તમને ભણાવશે. ડન. અગર કોઈને એવો પ્રોબ્લેમ છે સાહેબ એક સાથે 12,000 કે 10,000 આપણે પેમેન્ટ નથી કરી શકતા તો ક્રેડિટ કાર્ડ પર ઈએમઆઈ ની ફેસિલિટી છે. ફૂલ પેમેન્ટ સિલેક્ટ કરીને નેક્સ્ટ પેજ ઉપર જશો એટલે ક્રેડિટ કાર્ડ વાળા ઈએમઆઈ ની ફેસિલિટી છે. અગર એ નથી કરવું, મેન્યુઅલ ઈએમઆઈ જોઈએ છે તો આ વખતે આપણે મેન્યુઅલ ઈએમઆઈ નો પણ ઓપ્શન આપેલો છે. ફર્સ્ટ તમારે ઇન્સ્ટોલમેન્ટ 4,000 પે કરીને કોર્સ સબસ્ક્રાઇબ કરવાનો રહેશે. પછી 15 દિવસના ગેપમાં 2700 રૂપિયાના 3 ઈએમઆઈ કરવાના. એવી જ રીતે ટેકનિકલ કોર્સ જો તમારે ઈએમઆઈ થી લેવો હોય તો ફર્સ્ટ પેમેન્ટ તમારે 3,500 નું કરવાનું રહેશે. પછી ઇન્સ્ટોલમેન્ટની અંદર
15 દિવસના ગેપમાં 2258 ના 3 EMI પે કરવાના રહેશે. તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી એપ ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. ટેકનિકલના લાઈવ ક્લાસ જોવાનું ચાલુ કરો. નોન ટેકના ક્લાસ પણ ઓલરેડી એપ પર ચાલુ થઈ ચૂક્યા છે. ફ્રી ક્લાસ ઓલરેડી યુટ્યુબ પર મુકાઈ ગયા છે. નોન ટેકના હવેના વિડીયોઝ જેમને પેડ કોર્સ લીધો હોય એ જ એક્સેસ કરી શકશે. ફ્રી વિડીયોઝ જેટલા હતા એટલા તમે ફ્રીમાં જોઈ શકશો. આ ઓફર પ્રાઇઝિંગની આપણે 5 જુલાઈ સુધી રાખેલી છે. 5 જુલાઈ પછી કોર્સની ફીસ જે છે ચેન્જ થઈ શકે છે. એટલે 12,000 અને 10,000 આપણી લોન્ચ ઓફર છે. તો આ કોર્સની ફીસ આપણે 12,000 અને 10,000 5 જુલાઈ સુધી રાખીશું. પછી આપણી પ્રાઇઝિંગ ચેન્જ થશે અને સિલેબસ આવશે ને જો બહુ બધા ટોપિક એડ થશે તો પણ પ્રાઇઝિંગ વેરી થઈ શકે છે. જે તે સમયે સિલેબસ આવશે એ તે સમયે આપણે ડિસિઝન લઈશું. જેમણે કોર્સ પહેલેથી લઈ લીધો હશે એને જો સિલેબસમાં 2 થી 3 ટોપિક એડ થયા હશે એન્જિનિયરિંગના આખા તો એ પણ કરાવી દઈશું. એના કોઈ એક્સ્ટ્રા તમારે ફીસ ભરવાની નહીં રહે. સિવાય કે સાવ આખું મોડેલ જ ચેન્જ કરી નાખે છે પેપરનું તો આપણે વિચારીશું, પણ તમારે ફીસ પે કરવાની નહીં આવે. જેમણે ઓલરેડી કોર્સ લઈ લીધો હશે એને નહીં આવે. જેને નહીં લીધો હોય એને આવી શકે છે વધારે એક્સ્ટ્રા. આની કરતા વધારે ફીસ પે કરવાની આવી શકે છે. જોઈશું આપણે જે તે સમયે ડિસિઝન લઈશું. અત્યારે એક જ ગોલ છે કે એક્ઝામની તૈયારી કરવામાં ડિલે ન કરીએ. બીકોઝ 1-2 મહિના ક્યાં જતા રહે ને પછી ખબર નથી પડતી અને છેલ્લે બહુ પ્રેશર આવી જાય છે. એવી સિચ્યુએશન પેદા ન થાય એટલા માટે આપણે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ એવું મારું માનવું છે. કેવી રીતે કોર્સ લેવાનો? વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને સીધી લિંક્સ મળી જશે. ત્યાંથી ડાયરેક્ટ કોર્સ પરચેસ કરી શકશો. અધરવાઇઝ આપણી એપ્લિકેશન કે સંકલ્પ એજ્યુકેશનની વેબસાઇટ પર જાઓ. sankalpeducation.in એવું સર્ચ કરશો એટલે આપણી વેબસાઇટ આવશે. ત્યાં જઈને આપણો કોર્સ સર્ચ કરો. એપ હશે તો લોગિન કરો અને પછી કોર્સ સર્ચ કરો. કોર્સનું નામ છે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર સક્સેસ કોર્સ અને જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર ટેકનિકલ કોર્સ. કોર્સ સર્ચ કરો અને પેમેન્ટ કરો, એનરોલ કરો. જેવું પેમેન્ટ થઈ જશે તરત જ તમારું એક્સેસ ચાલુ થઈ જશે. વિધિન 5 મિનિટ્સ, 5 બી નહીં 2 મિનિટ્સ એક્સેસ ચાલુ થઈ જશે. વિડીયોઝ તમારા ખુલી જશે. ભણવાનું ચાલુ. એ પછીના લાઈવ ક્લાસ જોઈ શકશો. લાઈવ પત્યા પછી રેકોર્ડિંગ પણ જોઈ શકશો. આપણા ક્લાસનો ટાઈમ જે છે એ મેજોરિટી અર્લી મોર્નિંગ યા તો ઇવનિંગમાં હશે. સાંજે 7 વાગ્યા પછી યા તો સવારમાં વહેલા હશે. જેથી કરીને જોબ વાળા કેન્ડિડેટ પણ લેક્ચર ટાઈમ ટુ ટાઈમ અટેન્ડ કરી શકે. તેમ છતાં પણ જો તમારે એટેન્ડ કરવાનું નથી સેટ થતું, મિસ થઈ જાય છે તો નેક્સ્ટ ડે રેકોર્ડિંગ તો જોઈ જ લેવાનું. રેકોર્ડિંગ આપણું 6 થી 8 કલાકની અંદર વિડીયો અપલોડ થઈ જ જાય છે એપ્લિકેશનની અંદર. ઓટોમેટિક થઈ જાય છે, તમારે માંગવો પણ નહીં પડે. તો કોર્સની અંદર તમને લાઈવ ક્લાસ, વિડીયો લેક્ચર, પીડીએફ નોટ્સ બધું જ ઇન્ક્લુડિંગ મળે છે મોક ટેસ્ટ એ સિરીઝ સાથે. તમારે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે. ઓલ ઇન વન કોર્સ છે. ખાલી એમસીક્યુ પ્રેક્ટિસ માટે કે ક્વેશ્ચન બેંક કે બુક સજેસ્ટ કરે કોઈ ફેકલ્ટી તો એ ખાલી એડિશનલ 1-2 બુક લેવાની રહેશે. બાકી કોઈ સાહિત્ય, કોઈ ટેસ્ટ, કોઈ મોક ટેસ્ટ આ તે કશું લેવાનું નથી. બધું જ આમાં આવી જશે ઇન્ક્લુડિંગ. અગર કોર્સ રિલેટેડ કઈ ક્વેરી છે, ડાઉટ છે તો અહીંયા આપેલા મોબાઈલ નંબર પર તમે કોલ યા તો વોટ્સએપ મેસેજ કરી શકો છો. આ મોબાઈલ નંબર સંસ્થાનો હેલ્પલાઇન નંબર છે. અહીંયા તમને સપોર્ટ મળી જશે. એપ રિગાર્ડિંગ ક્વેરી હોય, કોર્સ રિગાર્ડિંગ ક્વેરી હોય, ફીસ રિગાર્ડિંગ ક્વેરી હોય કે કોર્સ વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે અહીંયા વોટ્સએપ મેસેજ યા તો કોલ કરી શકો છો. આ વસ્તુને ખાલી આપણે ધ્યાનમાં રાખીશું. નક્કી કરો, તૈયારી કરો, સમય ન બગાડો. સિલેબસ આવવાની રાહ જોશો તો ઘણો સમય વીતી જશે. અત્યારે જ ડિસિઝન લઈને તૈયારી કરવાનું ચાલુ કરો. કેમ કે ટોપર્સ જે છે એ છેલ્લી ઘડીએ એક્ઝામ હોલમાં નથી બનતા. ટોપર્સ મહિનાઓ પહેલા પોતાની તૈયારી કરી લે છે, હથિયારો સજાવી લે છે, ખૂબ મહેનત કરે છે એટલે એક્ઝામ ક્રેક થઈ જાય છે. તો ઓલ ધ વેરી બેસ્ટ. જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરતા દરેક મિત્રોને ખૂબ તૈયારી કરો, ખૂબ મહેનત કરો. સારી ઓપોર્ચ્યુનિટી છે, ગવર્મેન્ટમાં તમને જોબ મળી જશે. મારી કાંઈ હેલ્પની જરૂર હોય તો સંસ્થાના મોબાઈલ નંબર પર વોટ્સએપ યા તો કોલ કરી શકો છો અથવા તો આ વિડીયોના નીચે મેઇન કમેન્ટ બોક્સમાં જઈને તમે કમેન્ટ કરી શકો છો. હું તમને ચોક્કસથી રિપ્લાય કરીશ. તો એન્ડ કરીએ વિડીયોને. જલ્દી ફરી પાછા યુટ્યુબ પર મળીશું કોઈ લાઈવ ક્લાસ, કોઈ રિક્રુટમેન્ટ અનાઉન્સમેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત.